વિજય હો કર વિજય પ્રસ્થાન, વીર પ્રભુના પંથ પર તું કર વિજય પ્રસ્થાન. હો જીતવાની નેમ છે તો આફતોની શું મજાલ છે, કેસરીયો રંગ ચોડી હૃદયમાં જો ભરજે. હો જીતવાની નેમ છે તો આફતોની શું મજાલ છે, કેસરીયો રંગ ચોડી હૃદયમાં જો ભરજે. શાસન રાગે કરી સમર્પણ, શાસન ઋણ ફેડજે. મોહન જીતવા કર પ્રયાણ, યુગ ગુરુ સુકાન છે. વિજય હો કર વિજય પ્રસ્થાન, જીત તો અફર છે તું કર વિજય પ્રસ્થાન. વિજય હો કર વિજય પ્રસ્થાન, વીર પ્રભુના પંથ પર તું કર વિજય પ્રસ્થાન. પ્રભુની અને આપની કૃપાથી સાહેબ અમારા જીવનમાં ધર્મનો માર્ગ પાપા પગલી ભરતા પ્રગતિ કરી રહ્યો હતો. તેની ઉચ્ચ પ્રતિકૃતિ અમે અમારા પુત્ર રત્ન ભવ્યમાં પણ નિહાળી રહ્યા છીએ. ભવ્યની આ જ ઈચ્છાઓ પૂરેપૂરા જોશ ને સત્વ સાથે સંયમ તરફ આગળ વધી રહી છે અને આ ચારિત્ર ગ્રહણ કરવા અમારી પ્રબળ અભિલાષામાં અમે બંને માતા પિતાની સહૃદયથી સંપૂર્ણ સહમતિ છે. જ્યારે એકનો એક સંતાન પ્રભુ વીરનો વેશને ધારણ કરવા અને સાહેબ આપની જેમ સાચા અને ઉત્કૃષ્ટ માર્ગ જવા થનગની રહ્યો હોય, એવી ક્ષણે અમારે પણ એવી મનોકામના કરવી છે કે અમારો પુત્ર ધર્મના માર્ગમાં આપના તેમજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અરિયનસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના વાત્સલ્ય અને શુભ આશીષ મળે, જેથી ભવ્યનું જીવન આપની જેવ સી સત્વશાળી બને. સાહેબ અમારા જીવન જેવો કોરી પાટીવાળો અજ્ઞાની બાલ જીવોને આપના સમુદાયના સાધુ સાધ્વી એ તિલકનગરમાં ચાતુર્માસ દરમિયાન જે રંગથી સજાવ્યો છે, બસ એ જ રંગ આજે કેસરિયા કરવા જઈ રહ્યો છે. સાહેબ આપે દેવગુરુનું મહત્ત્વ તો ખૂબ સમજાવ્યો, ઘણા બીજાનો સાંભળ્યો સાહેબ, પણ અમે અને અમારા પરિવારે આ અંતરથી હૃદયથી અનુભવ્યો છે. જેમ કેતનભાઈએ કીધું, કોવિડમાં પ્રભુની પધરામણી થઈ, ગયા વર્ષે પ્રતિષ્ઠા થઈ. સાધુ ભગવંત સાહેબ આપનો ઉપકાર, આપના સાધુ ભગવંત સાધુ જોગનનો ખૂબ 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 ઉપકાર છે સાહેબ. તિલકનગરમાં ચોમાસામાં શેષકાળમાં જીણવાણી શ્રવણથી જે ગુરુએ પરમાત્માની ઓળખાણ કરાવી, આ સંયમ માર્ગની ઓળખાણ કરાવી, તે બદલ આપનો ઉપકાર સદાય ઋણી રહેશું સાહેબ. આ શુભ મંગળ અવસરે આપ અમ પર અમિવૃષ્ટિ વરસાવો. અમારા સુપુત્ર ભવ્યની ભગવતી પ્રવજ્યા ઉત્કૃષ્ટ મુહૂર્ત પ્રદાન કરી અમારા પરિવાર પર ઉપકાર કરશો સાહેબ. વિજય કાજ પ્રયાણ આજે કર વિજય પ્રસ્થાન, પરમ પંથ પ્રયાણ આજે કર વિજય પ્રસ્થાન, યુગ ગુરુ સંગાત આજે કર વિજય પ્રસ્થાન, વિજયનો શંખનાદ ગાજે કર વિજય પ્રસ્થાન. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ, શ્રી સુમતીનાથાય નમઃ, શ્રી નેમિનાથાય નમઃ, શ્રી આત્મકમલ વીરદાન પ્રેમ રામચંદ્ર મોહજીત સદગૃહભ્યો નમઃ. પ્રવજ્યા પ્રધાન શુભ મુહૂર્ત પત્ર. વાંકાનેર નિવાસી, હાલ મુંબઈ તિલકનગર, શ્રીમતી શાંતાબેન નગીનદાસ શાહના પરપૌત્ર, કાશ્મીરાબેન સુધીરભાઈ શાહના પૌત્ર તથા કૈલાશબેન અશ્વિનભાઈ શાહના
દોહિત્ર તથા રિદ્ધિબેન નિર્મલભાઈ શાહના સુપુત્ર મુમુક્ષુ ચિરંજીવી ભવ્યકુમાર નિર્મલભાઈ શાહને ભગવતી પ્રવજ્યા પ્રદાન કરવાની વિનંતી સ્વીકૃત કરી શ્રેષ્ઠ મુહૂર્ત આ પ્રમાણે આપવામાં આવે છે. વીર સંવત 2552, વિક્રમ સંવત 2082, માગસર સુદ ત્રીજ, 23 નવેમ્બર 2025 રવિવારે, સ્થળ બેંગ્લોર. લિખિતન ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબ. મોહની સામે જંગ છેડ્યો, શત્રુ છે બળવાન, શસ્ત્ર આપો રજો હરણનું, શાસ્ત્રો કેરું જ્ઞાન. ગુરુ કૃપાની હેલી વરસે, મોહનો કરી લે નાશ રે, પરમ કેરી લઈને ઢાલ, જીતી લે તું બાજી રે. મારો ગુરુકુલવાસનો ટાઈમ સ્પેન ઘણો નાનો હતો. બધાને ખબર જ છે કે પહેલાં જ્યારે હું બોરીવલી અમદાવાદ રહેવા આવ્યો હતો ત્યારે ભણતો નહોતો, ખાલી અહીંયા ત્યાં ફરતો અને ખૂબ મસ્તી કરતો. પણ ત્યારે એક પણ મહાત્માએ મને ત્યાં ગુસ્સો કર્યો કે મને કાંઈ કીધું એવું નથી. બધા મહાત્માએ મને પ્રેમથી રાખ્યું. અને સાહેબ, તિલકનગર જ્યારથી અમે તિલકનગરના સંઘમાં આવ્યા ત્યારથી અમને ગુરુ ગોતવાની તો જરૂર જ નથી પડી. તિલકનગર સંઘે જ અમને સૌથી શ્રેષ્ઠ ગુરુ આપ્યા છે. અને સાહેબના ગચ્છમાં અરિયન સાગર મહારાજ સાહેબના નિશ્રામાં રહીને 1 વર્ષ મેં પૂનાથી બેંગ્લોરનો વિહાર કર્યો. એમાં ઘણા અલગ અલગ અનુભવો કર્યા. પૌષધ કર્યા, લોચ કર્યો, વિહાર કર્યો, એકાશના કર્યા. સાહેબ, અરિયન સાગર મહારાજ સાહેબ, બીજા અનેક મહાત્માઓનો મારા ઉપર ઘણો ઉપકાર છે. અને આજે હું જ્યાં છું એ મારા માતા પિતા પરિવાર સાહેબજી બધાના આશીર્વાદ સાથે છું. વિજય હો, વિજય હો, કર વિજય પ્રસ્થાન, વીર પ્રભુના પંથ પર તું કર વિજય પ્રસ્થાન.